ઈશ્વરે બનાવેલી પ્રતિમાએ માણસોએ બનાવેલી પ્રતિમા આગળ નમવું જોઈએ. દાનિયેલના પુસ્તકના 3 અધ્યાયમાં બહુ જ મહત્વની વાત ઈશ્વર આપણને જણાવે છે. 3 મિત્રો, શાદ્રાક, મેશાક અને અબેદનગો. મિત્રો, આ 3 માણસોનો જોશ, એમની ભક્તિ અને ઈશ્વર પ્રત્યેની આસ્થાનો અનોખો નમૂનો તમને જોવા મળશે. 3 બાબતો તમને કહેવા માંગુ છું. જો આ 3 બાબતો તમારી પાસે છે તો ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી સતાવણી આવે, ગમે તેવા સંઘર્ષ આવે, હું તમને ગેરંટી આપું છું, તમે નીડર થઈને સામનો કરશો. એટલું જ નહીં, ઈશ્વર પણ પરાક્રમ સાથે તમને મદદ કરશે. તો આ 3 બાબતો કઈ છે? પહેલી બાબત એ છે શાદ્રાક, મેશાક અને અબેદનગો. આ 3 જે મિત્રો હતા, એમની પાસે એક સાચી સમજ હતી. શું હતું એમની પાસે? તો કે છે, જ્યારે નબુખાદનેસર આ જગતના રાજ્યનું નેતૃત્વ કરતા હતા, આ જગતનું રાજ્ય પ્રગટ કરતા હતા, ત્યારે આ 3 માણસો, ક્રેઝી માણસો, જોશીલા માણસો એ ઈશ્વરના રાજ્યને પ્રગટ કરતા હતા, ઈશ્વરના સ્વભાવને પ્રગટ કરતા હતા, ઈશ્વરના સામર્થ્યને પ્રગટ કરતા હતા. બીજી બાબત એમને ખબર હતી કે ઈશ્વરે એમને બનાવ્યા છે, તેઓ ઈશ્વરની પ્રતિમા છે, ને એમને ખાતરી હતી ઈશ્વરે બનાવેલી પ્રતિમા માણસોએ બનાવેલી પ્રતિમાની આગળ ક્યારેય ના નમે. અને ત્રીજી ને મહત્વની બાબત, આ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી અગ્નિની ભઠ્ઠીમાં નાખવાની વાત હતી. પણ તમને જણાવવા માગું છું, આ 3 ભક્તોએ એવો વિશ્વાસ જાહેર કર્યો કે અગ્નિની ભઠ્ઠી કરતાં પણ વધારે પાવરફુલ, શક્તિશાળી એમનો વિશ્વાસ દેખાય. આ 3 સેવકો, ભક્તો ઈશ્વરનું નેતૃત્વ કરતા હતા. બીજી બાબત, એમને ખબર હતી હુ દે આર ધ ઇમેજ ઓફ ગોડ, ઈશ્વરની પ્રતિમા, અને એ માણસોએ બનાવેલી પ્રતિમા આગળ નમે નહીં. ત્રીજી ને મહત્વની બાબત, એમના વિશ્વાસની આગળ અગ્નિની ભઠ્ઠીનું પરાક્રમ, પ્રભાવ એ ઝાંખો પડી ગયો હતો.